દિવસે ને દિવસે દલિતો પર અત્યાચારો વધી રહ્યા છે। સરકાર આ અત્યાચારો રોકવામાં નિષ્ફળ નીવડી છે, જેને લઈને ભીમ આર્મી ભારત એકતા મિશન દ્વારા શહેરના રેસકોર્સ ડોક્ટર આંબેડકર સર્કલ ખાતે જન આક્રોશ વિરોધ પ્રદર્શન રેલી યોજીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી। ભીમ આર્મી ભારત એકતા મિશન દ્વારા વડોદરા શહેર રેસકોર્સ સર્કલ ખાતે આવેલ ડોક્ટર આંબેડકર સર્કલ ખાતે જન આક્રોશ વિરોધ પ્રદર્શન કરી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી। દેશમાં દલિત સમાજ પર વધતા જતા અત્યાચારોના વિરોધમાં રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। બહુજન સમાજ અને દલિત સમાજ પર થયેલા અત્યાચારોના વિરોધમાં ભીમ આર્મી ભારત એકતા મિશન વડોદરા જિલ્લા દ્વારા આજ રોજ રેસકોર્સ ખાતે આવેલા ડોક્ટર આંબેડકર સર્કલ ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેમાં મેં સરકાર હુંના બેનર પર ચપ્પલ મારો કરી જન આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો। જેમાં દલિત સમાજ પર થતા અત્યાચારો માટે સરકાર અમને હથિયાર રાખવાનું લાયસન્સ આપે, સાથે દલિતો પર થતા અત્યાચારોને ડામવા માટે સરકાર નિષ્ફળ ગઈ હોવાય તેવા આક્ષેપો પણ કર્યા હતા। સાથે ડોક્ટર આંબેડકર સર્કલ ખાતે સરકાર વિરોધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને મોટી સંખ્યામાં દલિત સમાજના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ આ આંદોલનમાં જોડાયા હતા। देश पे वही राज करेगा जो संविधान का मान करेगा। આ દેશની અંદર તમે અગાઉ પણ જોયું હશે કે પ્રધાનમંત્રી જ્યારે સંસદ નવું ભવન બન્યું અને ત્યારે જે સેંગોલ લઈને અંદર એન્ટ્રી લીધી ત્યારે અનુસૂચિત જનજાતિના રાષ્ટ્રપતિને પણ બાજુ પર મૂકવામાં આવેલા અને રાષ્ટ્રપતિને બાજુ પર મૂક્યા પછી જ્યારે આ લોકશાહીની ઢબે જ્યારે ચૂંટણીને પરિણામ આવ્યું તો સંવિધાનને સાષ્ટાંગ નમસ્કાર કરવા પડ્યા। આજે એ જ વાત ફરીથી વડોદરા ખાતે કહીશ। મારા સામાજિક આગેવાનો ભાઈ શ્રી કંચનભાઈ દેવ્યાનીબેન તમામ સંગઠનો સાથે આજે આવેદનપત્ર લઈને આવ્યા છે। આવેદનપત્રનો મુખ્ય હેતુ ફક્ત એક ને એક જ છે કે આ ગુજરાત રાજ્યની પોલીસ સત્તાકીય સરકાર દ્વારા રાજકીય પક્ષોના ઇશારે અર્ણેશ કુમારના બિહારનું જે જજમેન્ટ છે એનું ખોટું અર્થઘટન કરીને આરોપીઓને ટેબલ પર જામીન આપીને જે છોડી દેવામાં આવે છે એ તદ્દન ખોટી અને વાહિયાત વાત છે। એ બાબતે આજે અમે સમગ્ર સંગઠનો આજે વિરોધ કરીએ છીએ। થોડા દિવસ પહેલાં ગુજરાતના તમામ રાજ્યના સંગઠનોએ પણ વિરોધ કરેલો છે। આજે એને સમર્થન રૂપે પણ આજે અમે વડોદરામાંથી વાત કરી રહ્યા છીએ કે આ એટ્રોસિટીના કાયદાનું ચુસ્ત રીતે અમલ થવું જોઈએ અને લોકશાહીની ઢબે જ્યારે સંવિધાનની સોગંદ થઈને બેઠેલા વહીવટીતંત્રના અધિકારીઓ કે જે લોકોએ અધિકારીતા દરમિયાન સોગંદ લીધી હોય એનું ચુસ્તપણે પાલન કરે એવી આજે અમારી નમ્રતાપૂર્વક અપીલ છે। પણ જો એને નહીં પાલન કરવામાં આવે તો આઝાદીની અંદર જે આદિવાસીઓ અને દલિતોએ જે પેશવા બનીને જે કર્યું છે એ પણ અમારી આવડતની વાત છે, પણ અમે સંવિધાનમાં માનીએ છીએ એટલે આજે અમે આ અધિકારીઓને નમ્રતાપૂર્વક આવેદનથી સમજાવી રહ્યા છીએ। મહેશ સોલંકી, સંવિધાન બચાવો સમિતિ સંયોજક, વડોદરા શહેર।